દ્વારકાના જામ ખંભાળિયામાં હાલ એક સમાચાર સામે આવી રહ્યા છે, તેની ઉપર નજર કરી લઈશું। ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે। હાલ પૂરતી મગફળી બંધ કરવામાં આવી છે। ટેકાના ભાવે ખરીદી એપીએમસીમાં સ્ટોક વધી જતા સરકારી મંડળીએ નિર્ણય કર્યો છે। મંડળીના એક નિર્ણયથી ખેડૂતોની મુશ્કેલી વધી છે। હવે જણાસનું શું કરવું તે ખેડૂતો માટે ચર્ચાતો વિષય। ટેકાના ભાવની મગફળીની ખરીદી માટે ખેડૂતોને મેસેજ કરવાનું અમારે બંધ રાખવું પડ્યું છે, કારણ કે વાંકાનેર જીએસડબલ્યુસી સેન્ટર ઉપર અમારી આજે 18 થી 20 ગાડીઓ પેન્ડિંગ પડી છે છેલ્લા 4 દિવસથી। અને અહીં એપીએમસીએ પણ અમને જે જગ્યા ફાળવી છે ખરીદી કરવા માટે, એ જગ્યા ઉપર 10,000 બોરીનો સ્ટોક પડ્યો છે। હવે નવી મગફળી ઉતારવાની જગ્યા નથી, એટલે હવે જ્યારે મગફળીની ગાડીઓ વેરહાઉસ ગોડાઉન ઉપર 6, 7, 8, 10 જેટલી ગાડીઓ દરરોજની ઉતરવાની શરૂ થશે, ત્યારે અમે ફરીથી ખેડૂતોને મેસેજ કરી શકશું। અને અહીંયા જે માલ 10,000 બોરીનો જે સ્ટોક છે એ પણ અમે ત્યારે જ રવાના કરી શકશું। ત્યાં સુધી અહીંયા એપીએમસીમાં ખુલ્લામાં પડી છે।